આજના મોટા સમાચાર. ગુજરાતના મંત્રીમંડળમાં વિસ્તરણનો ગંજીફો છીપાવવાનો હતો તે છીપાઈ ગયો છે. તેમાં એક સમયે જેમનું સ્થાન નિશ્ચિત માનતું હતું એ સૌરાષ્ટ્ર કાદાવર નેતા જયેશ રાદડિયાને સ્થાન ન મળતા આખા સૌરાષ્ટ્રમાં આશ્ચર્ય ફેલાયું છે. મંત્રીમંડળના સ્થાન ન મળવા કારણે જયેશ રાદડિયાએ સમાજના મંચ પર પહેલી જ વખત મોઢું ખોલ્યું છે અને સમાજને હાકલ કરી છે કે સમાજના આગેવાનો ટાંટિયા ખેંચ ન કરે. તેના બદલે એકબીજાના હાથ ખેંચી મદદ કરે તથા સમાજને ઉપર લાવે. તેમણે જણાવ્યું હતું કે આ પહેલાં પણ હું 10 વર્ષ સુધી મંત્રીપદ રહી ચૂક્યો છું. તેથી મંત્રીપદ મારા માટે કંઈ નવી વાત નથી. સૌથી ચિંતાજનક વાત એ છે કે સમાજના આગેવાનો એકબીજા સાથે મળીને કામ કરે, એકબીજાની ટાંટિયા ખેંચ ન કરે. તેના બદલે તેઓ એકબીજાની મદદ કરે અને એકબીજાનો હાથ ખેંચીને ઉપર લાવે. કોઈ સમાજ ટાંટિયા ખેંચતી ઉપર નથી આવતો પણ નીચે જરૂર આવે છે. તેના બદલે એકબીજાનો હાથ ખેંચવા આવે તો સમાજ ઉપર આવે. રાદડિયાને નિશ્ચિત મનાતું મંત્રીપદ ન મળતું, તેથી પાછળ ઇફકો કાંડ અને તેની સાથે ખોડલ ધામના આગેવાનો નરેશ પટેલ સાથેના મતભેદો કારણભૂત હોવાનું મનાય છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર બંનેના સમર્થક વચ્ચે ચાલતો જંગ તેનો પુરાવો છે. રાદડિયાએ આ જ વાત પર નિશાન તાકતા જણાવ્યું હતું કે બીજા લોકો તો આપણી ટીકા કરે છે, સમજી શકાય છે કારણ કે તેઓ બહારના છે, પણ આપણા જ આપણને નડે તો પુરાવો સોશિયલ મીડિયા પર ચાલતો જંગ છે. તેમણે અગાઉ જુદા જુદા મુદ્દાઓને લઈને સોશિયલ મીડિયા પર તેમની સામે થયેલી ટિપ્પણીઓ ટાંકી હતી. તેમણે જણાવ્યું હતું કે તમે સમાજ માટે જ્યારે પણ સારું કામ કરો ત્યારે ભૂલો તો થવાની જ છે. કહેવત છે કે સારા કામમાં તો 100 વિઘ્ન. બીજા લોકો આ પ્રકારની ભૂલોને લઈને ટીકા કરે તે સમજી શકાય, પરંતુ સમાજનો એક વર્ગ રીતસર જાણે સારું કામ કરનારની પાછળ જ પડી ગયો છે. તેઓ કરવું કશું નથી, પરંતુ પોતાની જ મહેનતથી સમાજમાં આગેવાનો બનતા અને સારા કામ કરનારોને ટીકા કરે છે. તેમની પાછળ પડી જવું છે, તેમના ટાંટિયા ખેંચાય છે. સમાજનો માંડ સારા આગેવાનો મળતા હોય અને હવે તેને ટાંટિયા ખેંચવા દૂર કરો એટલે પછી નવો આગેવાન મળતા કેટલોય સમય લાગે. સારો આગેવાન ન હોવાથી સમાજને મળતા રાજકીય પ્રતિનિધિત્વને લઈને બધા પર અસર પડે છે. સમાજની તકલીફોની રજૂઆત કરનાર પણ કોઈ ન રહે. આજે સમાજ આપણો વિકાસ સાધી શક્યો તે એકબીજાનો હાથ પકડવાના કારણે વિકાસ સાધી શક્યો છે. હવે જો આપણા જ સમાજના આગેવાનો ટાંટિયા ખેંચી રમત શરૂ કરશે તો સરવાળે નુકસાન તો સમાજને જ જવાનું છે. છેલ્લી અસર સમાજના વિકાસ પર પડશે. રાદડિયાએ આ સામાજિક કાર્યક્રમમાં તેમના વિરોધીઓ પર ચાબખા મારતા જણાવ્યું હતું કે એક વર્ગ સમાજને લગતા દરેક કાર્યોમાં જાણે વિરોધ કરવો ટેકો લઈ લીધો છે. સમાજમાં કશું પણ સારું થતું હોય, સમાજની બધી દૂર થતી હોય, પણ આ વર્ગ વિરોધ કર્યા વગર નહીં રહી શકે. જો આપણે વિરોધ થાય તો સમાજનું એક આપણે પ્રગતિના પંથે છીએ. વિરોધ પણ તેનો ન થાય જેની પ્રગતિ થતી હોય. તેથી અમને વિરોધી ચિંતા નથી, પણ સમાજની ચોક્કસ ચિંતા છે.